તો હેલો મિત્રો, જય માતાજી। કેમ છો તમે બધા? ઘણા દિવસો પછી આપણે આ ચેનલમાં વ્લોગ મૂક્યો છે મિત્રો। કેમ છો તમે બધા? તમારા બધાનું આ મારી ઓલ્ડ એટલે કે જૂની ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। ને મિત્રો, હવે આપણે આ ચેનલમાં વ્લોગ મૂકવાના છે। આ આપણી જૂની ચેનલ છે। મેં એક નવી ચેનલ બનાવી હતી, હું એમાં મૂકતો હતો વ્લોગ। પાછી મેં કીધું હવે આમાં જ મૂકી, એમાં નથી મેળવા। તો હવેથી આપણી આ ચેનલમાં વ્લોગ આવશે। તો જેટલા મારા જૂના સબસ્ક્રાઈબર હોય કે જેટલા મારા વાટ જોઈને બેઠા હોય તો વ્લોગ જોઈ નાખજો તમે, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। બાકી હવે આપણા વ્લોગ ડેઈલી આવશે મિત્રો। અત્યારે આપણે મેળી ઉપર વ્લોગ કન્ટિન્યુ કર્યો છે, કન્ટિન્યુ ચાલુ કર્યો છે ને મિત્રો। અટાણા સવારનું પોર છે, આમ જોવું તમે, હજી વાગ્યા છે સવારના 7 ને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે। બાકી હવે હું તમને બધું દેખાડતો રહીશ। હાલો હું તમને બધું દેખાડું, કારણ કે હમણાં આ ચેનલમાં હું મૂકતો જ નહોતો વ્લોગ। મહિના કેટલાક થઈ ગયા છે, લગભગ પૂરા મહિના થઈ ગયા છે। પણ હવેથી આપણી આ ચેનલમાં વ્લોગ આવશે। તમે લાઈક કોમેન્ટ ને શેર કરી નાખજો। કોમેન્ટ કરવાનું તો ખાસ ના ભૂલતા મિત્રો, કારણ કે તમારી એક કોમેન્ટ, સબસ્ક્રાઈબ અને લાઇકથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળે છે વિડીયો ઉતારવાનું, જેથી અમને એમ થાય કે ના અમારી કંઈક મહેનત છે, અમને તો હજી વધારે મજા આવે વિડીયો ઉતારવાની। તો તમે એ બધું કરી નાખો। બાકી હવે તમે વ્લોગમાં બન્યા રહેજો। આગળ હું તમને બતાડું, વાડીએ જાઉં તો તમને દેખાડું, બરાબર? આપણે 3 વાડી છે, 3 વાડીના નામે કહી દઉં તમને। એક છે ગજરાવાડી, એટલે કે આપણી જૂની વાડી, એક છે ફૂલવાડી ને એક છે મોરો। ને આપણે બધામાં વાવેલી હતી માંડવી, પણ આપણી જૂની વાડી છે ગજરાવાડી, એ વાડી નદીની બાજુમાં છે, એટલે કે એમાં પડી ગઈ છે છેલ। ઘણા માણસને એમ કહે કે છેલ એટલે હું, ઘણાને નહીં સમજાય। તો છેલ એટલે એમાં નદીનું પાણી આવી ગયું છે ને બધું ધોવાઈ ગયું છે। આપણે અહીંયા 2 પડામાં માંડવી વાવેલી હતી જૂની વાડીએ, ને બાકી આ 2 આપણે ફૂલવાડીએ ને ઓલા મોરો છે એક વાડીનું નામ, એ 2 વાડીએ માંડવી છે। બાકી હવે હું તમને બધું દેખાડતો રહી, તો તમે વ્લોગમાં બન્યા રહેજો। ને તમને કીધું એમ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો હવે મળીએ આગળ। આપણી ગાયું છૂટી ગઈ છે ગૌશાળે, ગાયું હોઈ ગઈ છે, ખાલી ભેહું છે। ભેહુંને હમણાં છોડવાની છે, હમણાં એનો ગોવાર આવે એટલે। તો હાલો હવે મળીએ। હવે હાલો આપણે વાડા બાજુ જાઉં, ત્યાં તમને બધું દેખાડું। ને તમને કીધું એમ કે આપણા ઘણા મહિના થઈ ગયા આ ચેનલમાં વ્લોગ મૂક્યો જ નથી, એટલે કે મૂકતા જ નહીં આમાં। મેં કીધું નવી બનાવી નાખું, પણ હવે નવીમાં મેં કીધું નવીમાં નથી મેળવા, કારણ કે આમાં સારા સબસ્ક્રાઈબર હતા ને એવું બધું હતું, એટલે મને એમાં ના બરાબર મેળ આવ્યો। હું નવી બનાવી હતી, હવે હાલો મેં કીધું આમાં મેલી વ્લોગ। તો તમે સપોર્ટ કરજો ને ફરી પાછો કહી દઉં તમને, લાઈક સબસ્ક્રાઈબ શેર કરી નાખજો, કારણ કે યાર આમાં ઘણી બધી મહેનત લાગે મિત્રો। તમને નહીં ખબર પડે, આમાં વ્લોગ ઉતારવામાં, એડિટ કરવામાં ઘણી બધી મહેનત લાગે છે। તો કાંઈ વાંધો નહીં, હાલો હવે આપણે જોઈ લ્યો તમે એકવાર આ વાતાવરણ જોઈ લ્યો, ગામડાનું વાતાવરણ। તો મિત્રો આવો કંઈક વ્યૂ છે મારી મેળી ઉપરનો। બાકી હાલો હવે આપણે ક્યાંક જ્યાં તમને અહીંયા તમને દેખાડી, તમે વ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો તમે કહેતા હો હાલીને આટલી વારમાં ક્યાં હોય ગયો, હમણાં મેળી માથે હતો। તો મિત્રો એમાં એવું છે કે આપણે અચાનક કામ આવી ગયું છે। કામ એટલે એવું નથી, હું તમને કહું કે ગજરાવાડી છે જ્યાં એક રોટાવેટર પડ્યું છે, રોટાવેટર। હા, પણ મને એમ લાગે છે કે હજી આ નવી ચેનલ છે
અને તમે કોઈ ઓળખતા નથી, પણ એવું નથી, તમે ઓળખો હો, જૂના ઓળખતા જ હશે. આપણે ઘણા બધા વિડીયો મેલેલ જ છે, પણ ટૂંકમાં મને એમ લાગે છે કે આ નવી ચેનલ બનાવ્યું ના હું તમે કોઈ ઓળખતા નથી, મને એવું લાગે છે, એટલે હું તમને બધું કહેતો રહી કે આ નહીં ના હે. આપણે જઈએ છીએ અટાણે ફૂલવાડીએ જઈએ છીએ, અહીંયા ટ્રેક્ટર પડ્યું છે આપણું, તો આપણે ટ્રેક્ટર લઈ અને રોટાવેટર પડ્યું છે ગજરાવાડીએ, તો ગજરાવાડીએથી રોટાવેટર જોડવી આપણે. એ રોટાવેટર આપણા દાદાનું છે, તો અહીંયા દેવા જવાનું છે એવું છે, તો તમે વ્લોગમાં બન્યા રહેજો. અટાણે જો એ આપણો આ મકાન દેખાય હા, હું અહીંયા જ છે. તો હાલો હવે અહીંયા જઈને તમને દેખાડું બધું. ને મિત્રો આ આપણી વાડી હાવ ઢુકડી છે, ઓલી બે વાડી કરતાં આ ફૂલવાડી છે એ હાવ ઢુકડી છે. આમ જો હવે આપણે ભોગવા જાય અહીં, જો આ સામે તમને આ મકાન દેખાય એ આપણી ફૂલવાડી છે. ને અહીંયા તમને કીધું એમ કે બધામાં માંડવી વાવલ છે, ને મોરો એ અહીંથી જ જવાય. જો આ રસ્તો છે, આ ફૂલવાડી આડી આવે એ આમ રસ્તામાં નીકળી જાય, એટલે કે ફૂલવાડી છે એની આમ આગળ મોરો આવેલો છે, તો તમે સમજો છો ને? સમજ રહ્યો. હવે આપણે જો ટ્રેક્ટર પડ્યું તમને દેખાય લાલ કલરનું, મહિન્દ્રા સરપંચ. હાલો હવે આપણે જાય અહીંયા તમને. તો જો મિત્રો આપણે પૂગી ગયા છીએ, જો અહીંયા તમને દેખાય આ મકાન છે, એ આપણું ટ્રેક્ટર પડ્યું. ફરતા અહીંયા ફેન્સિંગની એ છે, વારા ને બધું ગોઠવેલ છે. આપણે આ જો ફેન્સિંગના તાર ને એવું બધું પિલર ને મારી ગયેલ છે જો. હા તો મિત્રો આપણે પૂગી ગયા છીએ ગજરા વાડીએ, એટલે કે આપણે જૂની વાડીએ આપણે મિત્રો પૂગી ગયા છીએ. ને તમે જોયું ને, આ હા મિસ્તો કાંઈ વાંધો નહીં મિત્રો, જરાક જીભ આમ થઈ જાય, હાઈલે રાખે, જરાક બોલવામાં ઓલું થાય. બાકી તમે આમ જોયું રસ્તાની હાલત, આમ જોઈ લ્યો, આ રેતીના ઢગલા થઈ ગયા, આ જોઈ લ્યો આ રસ્તો. ને બાકી ઓલી મેં તમને આગળ નદી દેખાડી, એ મીઠોઈ નદી, એ નદી છેલ પડી હતી, એ નદીની છેલ પડી હતી આ વાડીએ આપણે. ને બાકી જો આ પડ્યું રોટાવેટર, ને આ છે ગજરાવાડી. જો આ પડું, એ ને એક ઓલું પડું, આ માટલું પડું છે ને આ આટલું પડું છે, એમાં બેમાં વાવેલી હતી માંડવી. બાકી જો આપણે આ રહ્યું રોટાવેટર હમણાં જોડવી લઈએ, આપણે લેવા આવ્યા હતા. જો આ રોટાવેટર આપણે પાછું દેવા જવાનું છે, હું તમને જરાક બધું દેખાડી દઉં. આ જોઈ લ્યો, આમાં નીણ ભરી છે. ને આ છેલ કેમાં પડી હતી મિત્રો, તો કે આપણે 3 દી થયા, એમાં અમારે તો ફૂલ આગાહી હતી અમારા વિસ્તારમાં. જામનગર જિલ્લો, દેવભૂમિ, દ્વારકા ને એ બધામાં રેડ એલર્ટ હતો, એટલે કે અમારો જામનગર જિલ્લો છે, એમાં ફૂલ વરસાદની આગાહી હતી. એટલે ફૂલ વરસાદ આવ્યો હતો, એમાં આપણે છેલ પડી ગઈ. જો આપણી હજી એક તરી છે, આ તમને સામે લીમડો દેખાય, એ છે આપણી તરી. એટલે એ
તરીની ઓનીકોરા છે, મીઠોઈ નદી. એટલે જો આ તમને કહું ને કે આ બધું બુડી ગયું હતું. જો છેટ ઓલો વડલો દેખાય, વડલા લગન આ બધું આપણે તન પડા પાણીથી ડૂબી ગયા હતા. જેથી છેલ પડી હતી 2 થી 3 વાર લગભગ છેલ પડી હતી, કારણ કે 3 દીથી સતત વરસાદ ચાલુ હતો. કંઈક વરસાદ એમ તો ઘણો ટાઈમ થઈ ગયો. એમ તો આ હું અટાણે કહું હું એ મહિનો થયો હે વરસાદ રહી ગયો એને. બાકી હવે મિત્રો ખાસ જરૂર છે વરસાદની, કારણ કે હવે બધા માંડવીમાં પાણી ચાલુ કરે છે. ને તમને નુકસાન શું થયું દેખાડું તો તમે આ જોઈ લ્યો મિત્રો. આમાં તમને એમ થાય કે આમાં શું નુકસાન થયું. તો મિત્રો કોઈને લાગે આમાં આપણે ખેડ્યું હતું, પંચિયા માર્યા હતા, રોટેવેટર માર્યું હતું. આ જો આ પંચિયાના આ દેખાય એવા, જો આ લીટા આ પડું હતું આપણું જારવાળું. આમાં આપણે ખેડ્યું હતું. જો આખું પડું આટલું ને આટલામાં માંડવી છે. આમાં નુકસાન તો થઈ ગયું છે. જો અહીંયા ખાડા બધા પડી ગયા છે જગામાં. આમ જોવા ને માંડવીમાં આમ જો આ માંડવીને છોડવું આમ જોઈ લ્યા. આમ જો આ જોઈ લ્યા. આ ગમે આ મિત્રો આમ જો આને વેકર કહેવાય, રેતી. આ જોઈ લ્યા રેતી. એટલે કે આમાં હવે રેતી ભરાઈ ગઈ ને ખાડા થઈ ગયા છે આ માંડવીમાં બધામાં. જો સમજાઈ લ્યો. આમાં મિત્રો આપણે પહેલાં ખેડ્યું હતું, પંચિયા માર્યા હતા, પછી એમાં રોટાવેટર માર્યું હતું. એટલે જે માટી હતી એ બધી આપણી વહી ગઈ. હવે પાછું આમાં આપણે હરખું બધું કરવું જોઈએ. આમાં જોઈ લ્યો બધી માટી ઉપડી ગઈ છે. આપણે ખેડેલ હતું એ બધો માલ વયો ગયો ને અહીંયા જો આટલામાં નથી. બાકી આ બધામાં છેડે ને બધી જો હું તમને કહું ને તો એવી રેતી આવી ગઈ. જો આવી રેતી આપણે મકાનમાં ના કામ મકાનમાં કેવી જોઈ ઓલી રેતી હમણાં મેં તમને દેખાડી એવી રેતી આવી ગઈ. હા બધામાં એવી રેતી જ છે. એટલે કે વરસાદના આ છેલ પડી ને એમાં રેતી ભરાઈ ગઈ. તો કોઈને જોતી હોય તો લઈ જાજો. મકાનનું કંઈ કામકાજ કરવું હોય તો, ચણવા હોય તો મકાન ફ્રીમાં લઈ જાજો તમે. તમારે અમારે નથી જોતી. આમ જોઈ લ્યો કાંકરા ને તો આવું કાંઈક આપણે નુકસાન થયું છે ને તરીમાંય નુકસાન થયું છે. છેલ પડી હવે તો વરસાદને હવે આ તો ભાઈ કુદરત છે, આઈલે રાખે, બીજું શું હોય હવે. બાકી એમાં ફૂલ વરસાદ પડે તો જ નુકસાન થાય છે, છેલ પડે તો છેલ. બાકી તો મિત્રો આપણે નથી થતું. હવે આમાં આપણે રોટાવેટર મેળવા જાય છીએ અજોરીએ એટલે કે અજોરીએ એક વાડીનું નામ છે. એ આપણે આ દાદાનું રોટાવેટર છે તો અહીંયા મેળવા જાય છે. એ વાડી અજોરીએ મેળવા જાય છે ને યાર. આમાં હવે આપણે બધું હરખું કરવું જોઈએ, હરખું રેવલ મારવું જોઈએ. કારણ કે આ તમે જગા તો જો આ કેવી થઈ ગઈ. આમાં આપણે હવે પાડો સોરી યાર, ગલતી સે મિસ્ટેક હો જાતી है. પાવડો મારવો જોઈએ આપણે. જે રેવલ કરવાનો આવે, રેવલ કરવાનો પાવડો ને. તમને ટ્રેક્ટર તો દેખાડ્યું નથી. આ આપણું ટ્રેક્ટર જોઈ લ્યો. 45 હોર્સ પાવરનું છે, મહિન્દ્રા 575 સરપંચ. જો ને આપણે આ ટ્રેક્ટર જૂનામાં લીધું હતું. હાલો હવે આપણે જાઉં. રોટાવેટર જોડવાનું બાકી છે. ક્યાં ચડી ગયું સીટમાં છે. હાલો હવે રોટાવેટર જોડવું મિત્રો. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. આના લગભગ હું 2 પાર્ટ બનાવી નાખી.